હલો, હા ફોન મળી ગયો. સાંભળો, સેટેલાઇટ એરિયામાં એક માતૃછાયા બંગલો છે. ના ના, તમારે જવાની જરૂર નથી. હું એના માલિક સાથે વાત કરી લઈશ. ઓકે, આ નંબર પર ફોન ના કરતા, હું તમને બીજો નંબર આપીશ. આપી આવ્યા મોબાઈલ મેડમને? હા. તો ક્યાં છે તમારું મેડલ? શું? તમારી પ્રામાણિકતા માટે મેડમે મેડલ આપ્યો હશે ને? ટોન્ટ મારો છો ભૂપતભાઈ. બીજું તો શું કહું મેડમ. જો કે ઇનામ તો મને આપ્યું છે. શું? એ જ ડબલ ડ્યુટી. મને ખબર જ હતી આવું જ કંઈક થવાનું છે. પણ ભૂપતભાઈ, આપણે કોઈનું સારું કરીને તો આપણું પણ સારું થાય જ છે. એનું ઇન્સ્ટન્ટ ઉદાહરણ હું હમણાં જ જોઈને આવી છું. એટલે? મેં મેડમને હમણાં જ વાત કરતા સાંભળ્યા કે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક માતૃછાયા નામનો બંગલો છે. ત્યાં કદાચ બબલું હોઈ શકે છે. તો પછી આપણા ખબરીને કહીને ત્યાં વોચ રાખવા કહી દો. હા. જ્યાં સુધી આ બબલુ નારાયણને પકડીશ નહીં ત્યાં સુધી મને ચેન નહીં પડે. જે તો બરાબર ખબર લઉં છું અર્જુનભાઈની. ડોક્ટરે કહ્યું તમે પલળ્યા એટલે શરદી થઈ, શરદી થઈ એટલે તમને તાવ આવ્યો. જો બેટા, આ દવા છે એ 3 ટાઈમ તમારે લેવાની છે. હા, ડૉક્ટરને જે કારણ આપવું હોય ને આપવા દો. મને તાવ આવવાનું સાચું કારણ હું જાણું છું. તાવમાં લવારી ના કરવી જોઈએ એવું અમારું માનવું છે. શાંતિથી આરામ કરો, સૂઈ જાઓ. પણ બા, મારી વાત સાંભળો તો ખરા. બોલો. ઘણા સમયથી તમારી સાથે ઝઘડો નથી કર્યો ને, એટલે મને તાવ આવ્યો છે. એવું હોય તો અમારી સાથે ઝઘડો કરી લો, પણ આમ બીમાર ના પડશો અર્જુન. જોજો હા બા, પછી મારે ફરીથી ઘર છોડીને જવું પડશે. ઇનફ! મજાક કરતી વખતે આપણે શું બોલી રહ્યા છે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે અર્જુનસિંહ. હાશ, હવે સારું લાગ્યું. અર્જુનસિંહ, આ ઉંમરે બા તમારું કેટલું ધ્યાન રાખશે? અમને હવે લાગે છે કે તમારે લાઈફ પાર્ટનર શોધી લેવો જરૂરી છે જે તમારી કેર કરે. એક મિનિટ બા, વેદિકા ભાભી પણ આ જ કેસેટ વગાડી રહ્યા છે. તમારે અને વેદિકા ભાભીને કોઈ વાત થઈ છે? અરે આ બધું શું છે? હા, આ મુશ્કેલી ના જાઓ અર્જુનસિંહ. અમારું કહેવાનું ફક્ત એટલું જ છે કે તમે આના ઉપર જરા વિચાર કરજો. ભલે છોકરી તમારી પસંદગીની હોય, અમને એમાં કાંઈ વાંધો નથી. ગોપી, ચાંપલી, તારો ટાઈમિંગ છે ને એકદમ બકવાસ છે. ફોન મૂક, પછી ફોન કરું છું. જોયું બા, અમને હમણાં સમય મળે છે મારી ખબર કાઢવાનો. ઓ અર્જુનભાઈ, બહુ ડાપણ. અમે જ્યારે તમારી કેર લેતા હોઈએ છીએ ત્યારે તમારું કશું સાંભળવું હોતું નથી. પોતાની મરજી મુજબ જ કરવું હોય છે. શું કામ આટલું બધું આઈસ્ક્રીમ ઝાપટ્યો હતો? હા, ઉપરથી બધે રેનકોટ લીધા વગર જ જવું હોય છે. જોયું ને હવે એનું પરિણામ. બોલાવી લીધો ને તાવને. બતાવ તો કઈ ઓનલાઈન ડિસ્કાઉન્ટમાં મળે છે તો બોલાવી લીધો. વાત કરો છો. જોયું બા, જોયું. બીમાર છે ને તો પણ એમને મારી સાથે ઝઘડવું જ છે. શરૂઆત કોણે કરી? શાંત અર્જુન, શાંત. તમારી તબિયત ઠીક નથી, શાંત. બા, તબિયત મારી ઠીક નથી અને એ અમારી સાથે આવી રીતે વાત કરે છે તો તમે અમને શું કામ કહો છો? એમને કહો ને. હા હા કેસર, તમે થોડી વાર અહીં બેસો, એમની સાથે ઝઘડો, એમને જરા સારું લાગશે. બેસો. એમને ફોન કરો, બિચારાને કંઈ કામ હશે. અરે તમે સુઈ જાઓ ને. અને કોણ બિચારા? અરે ગોપી, એમનો જ ફોન આવ્યો હતો ને હમણાં. ઓહો, ગોપી અને બિચારી.
એ કઈ વિચારી નથી, એ તો બધાને પહોંચી વળે ને એવી છે.